જય માતાજી। આજે ડુંગળીનું શાક મેં નથી બનાવ્યું। આજે બાપુ આવી ગયા છે રસોડામાં, તો બોલે કે હું બનાવી દઈશ। એટલે આજે આપણે કંઈ બોલવાનું નથી, ખાલી ચૂપચાપ જોયા કરવાનું છે કેવી રીતે બનાવે છે બહુ સરસ। આમે બધાને રસોઈ કરવાની રીત તો અલગ અલગ જ હોય છે। એ દરેક શાકમાં આવી રીતે પહેલાં જ મસાલો નાખી દે। મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો અને આ 4 મસાલો છે, જે રામદેવનો મેથીયો મસાલો આવે છે ને એ। બસ આવી રીતે બધું મિક્સ કરીને ખાલી વઘાર કરી દેશે। પાટિયામાં લગભગ અમારે પાટિયામાં જ બનાવવાનું હોય છે। આજે તો મારે ખાલી એમને મદદ કરવાની છે, બાકી કંઈ કરવાની છે નહીં। જો તેલ પણ ગરમ થઈ ગયું। બસ વઘાર બેસે એટલે આપણે લઈ લઈશું ઢાંકણું, થોડીક વાર માટે રાખીએ। બધું નાખી દઈશું શાક અંદર। થોડી વારમાં બધું પાણી બળી જશે ડુંગળીનું છે, એટલે થતાં વાર લાગતી નથી, ફટાફટ થઈ જશે। થોડી વાર માટે ઢાંકીને રાખી દઈએ। જોઈ લઈશું, જો પાણી કેટલું બળી ગયું। અમે માટીનું વાસણ હોય એટલે પાણી થોડું વધારે શોષાય, એટલે આપણે વધારે નાખવું પડે। ઘણી બધી રસોઈ બાપુ બનાવતા હોય છે, એમને શોખ છે રસોઈનો, એટલે હજી થોડીક વાર રાખીએ। થઈ ગયું છે લગભગ સરસ। જોઈ લઈએ ચડી ગયું છે કે નહીં, થોડું બહાર લઈને। થઈ ગયું છે શાક તૈયાર, અને સાથે થોડી દહીંની તિખારી પણ કરી દીધી છે। તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।